જય શ્રી કૃષ્ણ. સ્કંદ 1 ભાગવત રહસ્ય 43. ભગવાન વ્યાસે ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન સાથે જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે આ કળિયુગમાં અજ્ઞાનરૂપી અંધકારથી લોકો આંધળા બન્યા છે. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ છે. સૂતજી કહે છે કે સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી. તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઊભો હતો. ગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતી આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. સૌનકજીએ પૂછ્યું કે વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો? સુખદેવજીની જન્મથી જ બ્રહ્માકાર વૃત્તિ છે. જે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે. સુખદેવજીના ખૂબ વખાણ કર્યા છે. સુખદેવજીની દેવ દ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ ન હતી. એક વખત એવું બન્યું કે એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. ત્યાંથી સુખદેવજી પસાર થયા. અપ્સરાઓએ પૂર્વવત સ્નાન ચાલુ રાખ્યું અને લજ્જા અનુભવી નહીં. થોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા, પરંતુ વ્યાસજીને જોઈ અપ્સરાઓને સંકોચ થયો છે. તેઓએ તરત કપડાં પહેરી લીધા. વ્યાસજીએ દૂરથી આ જોયું. અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું. તેઓએ જણાવ્યું, આપ જ્ઞાની છો, આપ વૃદ્ધ છો, પૂજ્ય છો, પિતા જેવા છો, પરંતુ આપના મનમાં આ પુરુષ છે અને આ સ્ત્રી છે એવો ભેદ છે. જ્યારે સુખદેવજીના મનમાં તેવો કોઈ ભેદ નથી. મનમાં શું ભર્યું છે તે આંખને જોવાની ખબર પડે છે. સંતોની આંખ પરમાત્માના સ્વરૂપમાં સ્થિર હોય છે. આંખમાં કાળાશ દેખાય તો સમજવું કે તેના મનમાં કામ છે. રતાશ દેખાય તો સમજવું કે તેના મનમાં ક્રોધ છે. પીળાશ દેખાય તો સમજવું તેના મનમાં લોભ છે. અપ્સરાઓ કહે છે કે તમારા મનમાં કામ છુપાયેલો છે. તમારા પુત્રની આંખ મંગલમય છે. સુખદેવજી કેવળ બ્રહ્મજ્ઞાની નથી, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખીને ફરે છે. તેમની અભેદ દ્રષ્ટિ સિદ્ધ થઈ છે. તેમને ખબર નથી કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. તેમને અપ્સરા પણ બ્રહ્મરૂપ દેખાય છે. આવા સુખદેવજી પર નજર પડી તો અપ્સરાઓની બુદ્ધિ સુધરી છે. સુખદેવજીના દર્શન થયા પછી અપ્સરાઓને પણ પોતાના વિલાસી જીવન પ્રત્યે ધૃણા આવી છે. સંતને જોનારો પણ નિર્વિકાર બને છે. અપ્સરાઓને થયું છે કે ધિક્કાર છે અમને. આ મહાપુરુષને જુઓ, પ્રભુ પ્રેમમાં કેવા પાગલ બન્યા છે. જનક રાજાના દરબારમાં એક વખત સુખદેવજી અને નારદજી પધારેલા. સુખદેવજી બ્રહ્મચારી છે અને જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે અને ભક્તિ માર્ગના આચાર્ય છે. બંને મહાપુરુષો છે, પરંતુ આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? જનક રાજા સમાધાન કરી શક્યા નહીં. પરીક્ષા વગર તે સી રીતે નક્કી થઈ શકે? જનક રાજાની પત્ની સુનયનાએ એ બીડું ઝડપ્યું કે હું બંનેની પરીક્ષા કરીશ. સુનયનાએ બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા છે અને હિંડોળા પર બેસાડ્યા છે. બાદમાં સુનયના શણગાર સજીને આવ્યા અને બંનેની વચ્ચે આવીને બેસી ગયા છે. આથી નારદજીને સહેજ સંકોચ થયો. હું બાળ બ્રહ્મચારી તપસ્વીને આ સ્ત્રી અટકી જશે અને મારા મનમાં કદાચ વિકાર આવશે તો? તેથી તેઓ સહેજ દૂર ખસ્યા. ત્યારે સુખદેવજીને તો અહીં કોણ આવી બેઠું તેનું કાંઈ ભાન જ નથી. તેઓ દૂર ખસતા નથી. સુનયના રાણીએ નિર્ણય આપ્યો કે સુખદેવજી શ્રેષ્ઠ છે. એમને સ્ત્રીત્વ કે પુરુષ તત્વનું ભાન નથી. સ્ત્રી પુરુષમાં ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી, ભક્તિ સિદ્ધ થતી નથી. સર્વમાં બ્રહ્મ ભાવ થવો જોઈએ. જગતમાં બ્રહ્મજ્ઞાની ઘણા મળે છે, પણ બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ હોય તેવા મળતા નથી. એક કમળાના રોગમાં એવી શક્તિ છે કે તે જેને થયો હોય તેને બધું પીળું દેખાય છે. તો બ્રહ્મદ્રષ્ટિ રાખનારાને આખું જગત બ્રહ્મરૂપ દેખાય એમાં નવાઈ શું? આંખ ઉઘાડી હોય અને જેનું મન સ્થિર રહે છે તેનું જ્ઞાન સાચું છે. આંખ બંધ કર્યા પછી જેનું મન સ્થિર રહે તેનું જ્ઞાન કાચું છે.
સુખદેવજી જેવા બ્રહ્મદ્રષ્ટિ રાખનારા મળતા નથી. આવા સુખદેવજી જેવા પુરુષને ભાગવત ભણવાની શી જરૂર? તો પછી ભાગવત ભણવા ગયા શા માટે? સૌનકજી પૂછે છે કે સુખદેવજી ભિક્ષાવૃત્તિ માટે બહાર નીકળે છે ત્યારે પણ ગોદોહન કાળથી વધારે ક્યાંય થોભતા નથી. તેમ છતાં 7 દિવસ એક આસને બેસી તેમણે પરીક્ષિતને આ કથા કહી કેવી રીતે? અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાન તો મોટો પ્રેમી ભક્ત હતો. તેણે શાપ થયો શા માટે તે અમને કહો. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 44 દર્શાવવામાં